ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીનો મુદ્દો હવે રાજકીય બની ચૂક્યો છે, જેમાં પાટણના ધારાસભ્ય દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન મામલો એટલો ગરમાઈ ગયો કે ધારાસભ્ય ભાન ભૂલી ગયા અને પોલીસ કર્મીને જ ગાળો આપવા લાગ્યા। પોલીસકર્મીનો કોલર પકડવાની કોશિશ કરી, તેને ગાળો આપનારા વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે, જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલો મળવા મુદ્દે અને હોસ્ટેલમાં થતી દારૂ પાર્ટી મુદ્દે ઉપવાસ પર બેઠા હતા। કિરીટ પટેલ જ્યારે એનએસયુઆઈના કાર્યકરો સાથે યુનિવર્સિટી પહોંચ્યા તો પોલીસે ગેટ બંધ કરી દીધા, છતાં ગેટ તોડીને ધારાસભ્ય અને એનએસયુઆઈના કાર્યકરો અંદર ઘૂસ્યા અને દારૂ પાર્ટી મુદ્દે એક દિવસીય ઉપવાસ અને ધરણા કર્યા। આ દરમિયાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ગરમાગરમી પણ વધી ગઈ હતી અને સામસામે બોલાચાલી પણ થઈ હતી। આ બંને દ્રશ્યો પણ જોઈ લો। પહેલી ઘટના 8 ડિસેમ્બરની છે, જ્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરતા કેટલાક બાસ્કેટબોલ પ્લેયર ઝડપાયા હતા, જે બાદ મામલો ગરમાયો હતો। અને બીજા દ્રશ્યો આજના છે, જેમાં વારંવાર યુનિવર્સિટીમાં થતી દારૂ પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો। કિરીટ પટેલ દારૂ પાર્ટીના મુદ્દાને રાજકીય રૂપ આપી રહ્યા છે। આ સાથે જ તેમણે કુલપતિ પર પણ નિશાન સાધ્યું હતું, પરંતુ પોતાના બચાવ પક્ષમાં કુલપતિએ પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યાની વાત કરી। મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આ કુલપતિના કે એસપીના માનીતા હોય, એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની નાખીનો કરાવે શા માટે યુનિવર્સિટીમાં બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે સમજાતું નથી। કિરીટભાઈ અને અન્ય લોકો છે પ્લાનર એ અહીંયા ભૂખ હડતાલ પર બેઠેલા હતા એમ, અને ભૂખ હડતાલ પર એમની રજૂઆત હતી કે ભાઈ તમે મુખ્યમંત્રી શ્રી છે એમને જણાવો એમ, એટલે આપણે આ જ મેટર છે પ્લાનર એ એસપીને અને મુખ્યમંત્રી શ્રી છે એમને મોકલી આપેલ છે। શેનું અત્યારે મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી, આપણે ગૃહમંત્રી શ્રી અને એસપી સાહેબ। અહીં સવાલ રાજકીય રૂપ આપવાનો નથી, સવાલ અહીં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ કેવી રીતે ઘૂસી રહ્યો છે અને વિદ્યાર્થીઓને કોણ દારૂની લત લગાડી રહ્યું છે તેને લઈને છે, અને આ મુદ્દે કડક કાર્યવાહી પણ થવી જ જોઈએ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે ગુજરાતમાં ઘણું બધું થાય છે, પરંતુ પાલન માત્ર કાગળ પર છે। દારૂબંધી છે, પરંતુ પાડોશી રાજ્યો કરતા વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે। યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, તેવામાં આ દૂષણ વિદ્યાના ધામ સુધી પહોંચે અને કુલપતિ વારંવાર મૌન સાધીને બેઠા રહે, કેમ? એ સૌથી મોટો સવાલ છે।